કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું દ્વિચલ સુરેખ સમીકરણ પ્રકરણ 3 આપેલું છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તેનો દાખલા નંબર 5 બરાબર, જે આપેલો છે કે એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા તેની લંબાઈ બરાબર એક વસ્તુ આપણને આપેલ છે. શું આપેલ છે? લંબાઈ આપેલી છે અને બીજું આપેલ છે પહોળાઈ આપેલી છે. બરાબર, તો લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે તો બગીચાની બંને બાજુઓના માપ શોધો. જો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે ચેપ્ટર ભણીએ છીએ કયું? દ્વિચલ સુરેખ સમીકરણ. એટલે કોઈ પણ દાખલા હશે તેમાં બે સમીકરણ બનશે જે આપણે બનાવવા પડશે. બરાબર, આ રીતે આપેલું હોય તો કુલ પ્રશ્નમાં આપણે સમીકરણ બનાવવા પડશે, જેમાં પરીક્ષામાં આમાંથી પણ પૂછાય છે. બરાબર, તો આપણે પહેલા લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ આપેલી છે તો તેના બરાબર આપણે પહેલા ધારીને ગણવું પડશે. બરાબર, તો ધારી લઈશું આપણે કે ધારો કે બગીચાની લંબાઈ બરાબર, બગીચાની લંબાઈ આપેલી છે x મીટર છે અને પહોળાઈ સુધારીશું આપણે y મીટર છે. બરાબર, આગળ શું કીધું છે આપણને કે બગીચાની અર્ધ પરિમિતિ. બરાબર, પહેલા તો લંબચોરસ છે તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? બોલો જોઈએ, શું આવશે? લંબચોરસની પરિમિતિનું સૂત્ર આવશે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આપણે લખીશું પણ અર્ધ પરિમિતિ આપેલ છે. અર્ધ પરિમિતિ એટલે અડધું એટલે કેમ લખાશે? 1/2. બરાબર, એટલે શું લખીશું આપણે? લખીશું આ રીતે કે લંબચોરસની અર્ધ પરિમિતિ બરાબર 1/2 કૌંસમાં પરિમિતિ. હવે જોજો શું લખાશે? તો અહીંયા લખીશું આપણે 1/2 અને પરિમિતિ એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો લખીશું 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે જોઈશું તો શું થશે? જોઈ લો કે લંબચોરસની અર્ધ પરિમિતિ આપણને આપેલી છે. કેટલી આપેલી છે? અર્ધ પરિમિતિ આપણને 36 મીટર. તો આપણે અર્ધ પરિમિતિ લખીશું અહીંયા. કેટલી લખીશું વિદ્યાર્થી મિત્રો? 36 લખીશું. હવે શું થશે? જોજો કે આ 2 ને 2 અહીંયા કટ થઈ જશે. બરાબર, આગળ જઈશું તો લંબાઈ આપેલી છે આપણને. શું આપેલ છે? આપણે પહેલી જ લીટીમાં લખેલ છે. જો શું લખ્યું છે આપણે? x મીટર લંબાઈ છે અને y મીટર પહોળાઈ છે. તો શું આવશે? લંબાઈ એટલે આવશે x અને પહોળાઈ એટલે આવશે y. અને કેટલું આપેલ છે? 36. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? પહેલું સમીકરણ આપણું આવી ગયું છે, આપણને મળી ગયું છે. શું છે? x વત્તા y બરાબર 36. એ સમીકરણ આપણને મળેલું છે 1. બરાબર, આગળ બીજું સમીકરણ જોઈશું આપણે. આગળ વિદ્યાર્થી મિત્રો આપ્યું છે કે લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. બરાબર, લખીશું આપણે લંબચોરસની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. બરાબર, લંબાઈ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. તો લંબાઈ આપણે બરાબર શું ધર્યું છે? આપણે ઉપર ધર્યું છે. શું આવશે? લંબાઈ બરાબર શું આવશે? તો x. પહોળાઈ એટલે આપણને કીધું છે કે જે આપેલું છે તેના વિરુદ્ધ. બરાબર, એટલે કે શું થશે? લંબાઈ જે છે તે લંબાઈ તેની પહોળાઈ કરતા એટલે બરાબર કરીને લખીશું x બરાબર y. તો પહોળાઈ કરતા 4 વધારે એટલે y કરતા અહીંયા આગળ કેટલા થશે? 4. એટલે શું આવશે? y + 4 આવું આવશે. બરાબર, એટલે લંબાઈ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે એટલે શું આવશે? તો લંબાઈ લખાશે એક બાજુ, પહોળાઈ લખાશે બીજી બાજુ અને તેના કરતા 4 મીટર વધુ છે એટલે શું લખાશે? y + 4. આ રીતે. બરાબર, આગળ જોઈશું, સમીકરણ બનાવીશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો x + y ડાબી બાજુ આવશે તો થશે -y અને બરાબર થશે કેટલા? 4. આ જે આવે તેને સમીકરણ બનશે આપણું 2. બરાબર, આગળ આપણું પહેલું સમીકરણ આપણી પાસે શું છે? તો x + y બરાબર 36 એવું આપેલું છે. બરાબર, અને બીજું સમીકરણ આપેલ છે આપણને x - y બરાબર 4. જોજો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ગણીશું આપણે લોપની રીતે. દાખલો ગણીશું, આપણને બાજુઓના માપ પૂછેલા છે. જોજો તો આપણે દાખલો ગણીશું લોપની રીતે. આગળ જોઈશું અહીંયા આગળ લોપની રીતે. તો
પહેલું સમીકરણ આપણને પ્રથમ સમીકરણ વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે તો x y બરાબર 36 અને બીજું સમીકરણ આપ્યું છે આપણને x y બરાબર 4 બરાબર જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે લોપનો અર્થ શું થાય બાદ કરવું બરાબર એમાં કોઈ પણ બે સમીકરણમાંથી એક ચલની જે કિંમત હશે તે માઇનસ પ્લસ આપેલી હશે તો જે માઇનસ પ્લસ આપેલી હોય તે ઉડી જતી હોય બરાબર એટલે કે કટ થતી હોય બરાબર તો પ્લસ y ને માઇનસ y અહીંયા કટ થઈ જશે તો શું થશે અહીંયા 1x ને 1x x કેટલા થશે અહીંયા આપણા 2x બરાબર તો એક ને એક અહીંયા આગળ 2x થઈ ગયા છે આપણા તો પેલા 36 ને 4 કેટલા થશે આપણા 40 બરાબર વિદ્યાર્થી મિત્રો તો 2x બરાબર 40 થયા છે આગળ જોઈએ લખીશું 2x બરાબર 40 માટે x બરાબર થશે 40 અને આ બે આ બાજુ આવશે જમણી બાજુ તો ક્યાં આગળ જશે છેદમાં તો 40 ભાગ્યા 2 એટલે કેટલા થશે તો 20 2 40 2 2 કટ થશે તો x બરાબર આવશે 20 મીટર બરાબર 20 મીટર એટલે x આપણે શું ધાર્યું છે લંબચોરસની લંબાઈ તો લંબાઈ બરાબર આપણને મળી ગયા છે શું મળ્યું છે x બરાબર 20 મીટર મળ્યા છે બરાબર અહીંયા આગળ આ x ની જે કિંમત છે તે સમીકરણ 1 અથવા 2 બંને સમીકરણમાંથી કોઈ પણ એક મૂકીશું તેનો જવાબ સરખો જ આવશે બરાબર લખીશું આપણે કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા બરાબર સમીકરણ 1 તો સમીકરણ 1 આપેલ છે વિદ્યાર્થી મિત્રો આપણને x y બરાબર 36 બરાબર તો x ની જગ્યા પર x ની કિંમત મૂકીશું વિદ્યાર્થી મિત્રો કેટલી આપેલી છે આપણને 20 તો 20 y બરાબર 36 માટે y બરાબર થશે 36 20 જમણી બાજુ જશે તો કેવા થશે -20 બરાબર તો વિદ્યાર્થી મિત્રો 36 માંથી 20 જશે તો કેટલા રહેશે 16 બરાબર એટલે y બરાબર આવશે કેટલા 16 મીટર બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણને દાખલામાં પૂછ્યું છે શું પૂછેલ છે કે બાજુઓના માપ શોધો એટલે અહીંયા આપણે લખીશું કે લંબાઈ કૌંસમાં લખીશું x બરાબર આપણો જવાબ આવી ગયો છે 20 મીટર અને પહોળાઈ બરાબર y એ આપ્યું છે આપણને કેટલું તો 16 મીટર બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલા નંબર 5 આપણા પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને જોતા રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને ન સમજ પડતી હોય તો કોમેન્ટમાં લખી જણાવજો તો હવે પછી મળીશું આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ